પશુઓમાં થતો આઈબીઆર રોગ અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે. પશુપાલનના વ્યવસાય થકી લોકો સારી એવી આવક મેળવી રહ્યા છે, પરંતુ માનવ શરીરની જેમ પશુઓમાં પણ અવનવા રોગો થતા હોય છે, જેના પર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી હોય છે. નમસ્તે પશુપાલક મિત્રો, મારું નામ ડૉક્ટર રાહુલ જાડેલા. હું હાલ પશુ ચિકિત્સા અધિકારી તરીકે પશુ દવાખાના ગારિયાધારમાં ફરજ બજાવું છું. આપણે પશુઓમાં બેક્ટેરિયાજન્ય, વાયરસજન્ય, ફૂગજન્ય વગેરે જેવા રોગો મળે છે, જેમાં એક ખાસ ગંભીર રોગ જે ગાય ભેંસ વર્ગના પશુમાં વધારે જોવા મળતો હોય છે એ રોગ છે આઈબીઆર એટલે કે ઇન્ફેક્શિયસ બોવાઇન રાઇનો ટ્રેકાઇટિસ. આ રોગ ખાસ શ્વસન તંત્રને લગતો રોગ છે. ઉપરાંત તેના લક્ષણો પ્રજનન તંત્રને પણ અસર કરે છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં જોવા જઈએ તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, મોઢામાંથી લાળો પડવી, સખત તાવ આવવો, ઘણીવાર પશુઓનું લંગડાવવું વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ઉપરાંત પશુઓમાં પ્રજનન તંત્રમાં ગર્ભપાત થવાની શક્યતા પણ રહેલી છે અને તેમના ગર્ભમાં રહેલું બચ્ચાનું મૃત્યુ થવાની પણ શક્યતા છે. તેમજ ઘણીવાર આની મગજ પર પણ અસર થતી જોવા મળે છે. તેથી મેનિન્જાઇટિસ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે અને પશુ બેભાન થઈને મૃત્યુ પણ પામી શકે છે. તેમજ આ રોગ વાયરસથી થતો હોય તેની લક્ષણો બતાવે એ લક્ષણોને અનુરૂપ સારવાર કરવી ખૂબ જ હિતાવહ છે. આ સારવાર માટે અને રોગના નિયંત્રણ માટે આપે નજીકના પશુ દવાખાનાએ કે કોઈ પણ પશુ ડૉક્ટરનો સંપર્ક કરી અને લક્ષણોના આધારે યોગ્ય સારવાર થાય તો રોગને ઘણી ખરી ગંભીર અસરો અટકાવી શકાય છે અને પશુને રાહત પૂરી પાડી શકાય છે. ઉપરાંત વાયરસજન્ય રોગો ના થાય તે માટે પશુઓનું પરિસર તેમજ એની સ્વચ્છતા યોગ્ય જળવાઈ રહે અને જ્યારે વાદળછાયું વાતાવરણ વગેરે કે જે અથવા તો ખૂબ ઠંડુ વાતાવરણ કે જેમાં વાયરસનો ગ્રોથ વધારે થાય એવું વાતાવરણ હોય તો તે વાતાવરણમાં પશુઓની યોગ્ય સ્વચ્છતા અને સાફ સફાઈ જળવાઈ રહે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. પશુઓમાં થતા કેટલાક રોગો તેના માટે જીવલેણ સાબિત થતા હોય છે, તો કેટલાક રોગો થવાથી તેના દૂધ ઉત્પાદન ઉપર અસર થતી હોય છે. પરિણામે પશુપાલકોએ તેનું નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. આવો જ એક રોગ આઈબીઆર રોગ. આ રોગની સમયસર સારવાર કરવામાં ન આવે તો પશુની મૃત્યુ થવાની પણ સંભાવના રહેલી છે. આઈબીઆર રોગ જે શ્વસન તંત્રનો ચેપી રોગ છે. આઈબીઆર રોગ ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં વધુ જોવા મળે છે. આ રોગ થવાના કારણે પશુઓમાં ગર્ભપાત થવાની પણ સંભાવના રહેલી છે. આ ઉપરાંત દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થતો હોય છે અને કેટલાક કિસ્સાઓમાં બચ્ચાનું મૃત્યુ થવાની પણ શક્યતાઓ રહેલી છે.